દેહમાં જવાનું થાય ટિકિટ મળતી જાય. હવે દેહમાં જવાનું નહીં રાખવાનું બીજું વસ્તુ ગામડે હે ગામડે ન જવાય. ના ના તમને જાવ ને મજા આવે ને તમને ભાઈ ભાઈ આપતા એના બેન ભાઈ ના ચલે ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી બેટા કેમ છો ને બેટા મજામાં જ હશો. આપણે આજે જો મસ્ત સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને આપણે આજે જવાનું છે મેરેજમાં. આપણો લુક કેવો લાગે જરી કમેન્ટ કરજો ને નાની એવી. ને આજે આપણે તો 2-3 કામ ભેગા થઈ ગયા છે કેમ કે મમ્મી લોકો જવાના છે ગામડે, હું જાઉં છું મેરેજમાં ને પપ્પા લોકો બી આવવાના છે મેરેજમાં પણ જમવાના ટાઈમ પર આવે. પણ આપણે બધા કરતાં પહેલાં પગી જે આપણે કશે જવાનું હોય ને એટલે આપણે બહુ ઉતાવળ હોય ભાઈ, કશે બી જવાનું હોય ને એટલે ગામ કરતાં પહેલાં આપણે તૈયાર થવામાં કોઈ કહે ને તો બાકી જ નહીં મૂકવા. મારા મમ્મી જવાના છે ગામડે. મમ્મી ક્યાં જવાના, શું કરવા દેહમાં જવાના છે? ગામડે જવાનું છે ત્યાં ગઈને અમારા દાદાના મંદિરે. બે છોકરા મારા પાસ થઈ ગયા તે મેં પગે લગાવવા જવાના છીએ. ને પપ્પા ભાઈ એ લોકો કરવાના છે આજે ગામડે ને મારે ને દીદીને રહેવાનું છે સુરતમાં આયે ને અમારે બેને મેરેજમાં જવાનું છે, લગ્નમાં જવાનું છે. કેમ કે એક મિત્ર છે એના લગ્ન છે, એના છોકરાના લગ્ન છે એટલે લગ્નમાં જવાનું છે. તો એ લોકો જાય છે ગામડે કેમ કે અમારા બંને છોકરા ભાઈ માર્ક્સ આવ્યા છે, ઓછા આવ્યા હતા, 60 માર્ક આવ્યા છે. એક છોકરાના એકના આવ્યા છે 50. પણ અમારે આપણી માટે લાયક છે, બરોબર છે. એટલે આપણે દાદાની શું હતી કે અમે દર વર્ષે દાદાને પગે લાગવા જઈએ જ છીએ. તો વેકેશનનો સમય છે અને છોકરા બંને સારા માર્કથી પાસ થઈને આવ્યા છે. તો આપણે જવું છે હવે છે ને એને પગે લાગવા મોકલી દેવા છે ને અમારા બંનેને ને દીદીને જવાનું છે મેરેજમાં. તો અમે અહીં રહેવાના છીએ ને અમારા મેડમને એ બધા દેહમાં જવાના ગામડે. તો ચાલો અમારા બ્લોગમાં ઠેઠ સુધી બને રહેજો. આજનો બ્લોગ થાય ને ધમાકાદાર થાય એટલે સારું લાગે ને તો નાની એવી કમેન્ટ કરી દીજો. ચાલો પહેલા કશે બી જવાનું હોય ને એટલે આપણે સરસ મજાની પહેલા ચા પીવાની પછી બધું કામ. આપણે જો સરસ મજાની ચા બનાવી કાઢીએ છીએ તે બી કડક ભાવે ભાઈ. હે આપણે મીઠી ચા નહીં ભાવે કેમ કે આપણે સુગરની બીમારી તો નહીં પણ એવું બીક લાગે કે સુગર થઈ ગયું હોય તો હું લેવાની કે આપણે પહેલેથી કડક ચા જ પીએ. તો મારા વિડીયોમાંથી એટલા બન્યા રહેજો અને નાની એવી કમેન્ટ કરજો કે મેં કેવી લાગુ છું. બાય બાય. તો હવે આ લોકો સરસ મજાના તૈયાર થઈ ગયા છે ને ફર્સ્ટ ક્લાસ. જો આ લોકો બધા દેહમાં જવાના છે આજે આપણને બધાને અહીં મૂકી દે. તો ભાઈ અમારા ખાસ આ ભાઈ હાટું જ જવાનું છે. ક્યાં જવાનું છે બેટા? દેશમાં જવાનું. ક્યાં જવાનું એ રીતે? કેમ દેશમાં કેમ જવાનું છે? આમ દાદાને પગે લાગવા જવાનું. મારું રિઝલ્ટ આવ્યું ને હા હા તે એટલે જવાનું છે ગામ. જો ભાઈ અમારા દાદા જવાનું છે કેમ કે એનું રિઝલ્ટ આવી ગયું છે, ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ આવ્યું છે અને 60% આવ્યા છે એટલે અમારી માટે બહુ સારા કહેવાય. તો અમારા ભાઈને પગે લગાડવા લઈ જવાનું છે વસરાજ દાદાના મંદિરે. ડુંડાસ ગામ જવાનું છે, દાદાના ધામમાં જવાનું છે, ડુંડાસ ધામ. તો ખાસ જાય છે આ ભાઈનું અમારે રિઝલ્ટ આવી ગયું છે 12માનું. તારે ક્યાં જવાનું છે ભાઈ? મંદિરે જવાનું છે. બધા હારે જ જવાનું છે એમ ને? બરોબર. તારા કેટલા ટકા આવ્યા? કેટલા ટકા? 50% લાવ્યો છે હો ભાઈ. તો અમારા 12મામાં 50% લાવ્યા. 10મામાં છે ને કેટલા બધું ભાઈ તારે? 10મામાં 60% આવ્યા છે ભાઈ. તો સરસ મજાના બેના રિઝલ્ટ સારા આવ્યા છે. માતાજીની દયાથી 2 પાસ થઈ ગયા છે અમારા છોકરા. તો અમારે જવાનું છે. જો અમારા મેડમ જો હજી બકલ બધું પાડે છે. ક્યાં જવાનું તારે? ગામડે જવાનું છે. જેને ગામડે આવવું હોય હાલો. હવે તો 10-15 દિવસ આવવાનું નથી. તો એ ભાઈ એમ કહેતો તમને 10-15 દિવસ મૂકીને યાદ આવવા છે મારે. બરોબર. એ કે અહીંયા તમે મોજ કરજો, અમે દેહમાં છે ને એ કે ભાઈ અમે ફરવા જઈએ છીએ હવે દેહમાં. એ કે તમે એકલા જઈ આવશો ને કે અમે એકલા જઈએ. એટલે ખાસ કરીને આખું પરિવાર સાથે અમે ફૂલ મોજમાં જ છે. તમે જોયા જ કરજો ખાલી. અમે બ્લોગ નહીં ઉતારતા પણ બ્લોગ ઉતારે એટલે ફૂલ મોજમાં જ છે. અમે ત્યાં બહુ મસ્તી કરવાના છે. આ મેડમ કંઈક બોલશે આગળ તો બોલો. હવે તો અમે એકલા મેકીને જતા જ રહેવાના છીએ. હમણાં આવવાના જ નથી. હવે અમે આવવાના જ નથી. એટલે ભાઈ આવડા લોકો તો ખુશ થઈ ગયા છે ને મેરે દેહમાં અમારા બ્લોગમાં બન્યા રહેજો. અમે આવીને બી તમને બતાવશું કે અમે આવી ગયા. ચાલો બધાને જય માતાજી. ખુશીથી પૂગી જાઓ બધા. ઠેલા બેલા બધું તૈયાર થઈ ગયું છે ભાઈ. હવે નીકળીએ છીએ. જો આ લોકોને મૂકવા ચાલ્યા છીએ આપણે ફર્સ્ટ ક્લાસ મૂકી દેવા છે કેમ કે જો એ લોકો બધા તૈયાર થઈ ગયા છે જુઓ. અને આપણે ગાડીમાં બેહાડી દીધા. હવે છે ને આગળ બસમાં બેહાડે ને ઠોકવા છે હવે ઠીકા એને એવું આવવાનું મન થાય છે. અમને ટીકા ને મારવાના. હું તો હમણાં જ આવ્યો ભાઈ ફર્સ્ટ ક્લાસ. આપણે તો દાદાના દર્શન કરીને આવ્યા ને હવે આ લોકો જો મારા છોકરા બોકરા જાય છે દાદાના દર્શન કરવા માટે. હે તું બીજી વાર જાશો? અમારે જીગાન મેળ આવી ગયો. એકવાર મારી હારે આવ્યો, હવે પાછો એની મમ્મી હારે એનો વારો આવી ગયો છે. આશિષ ને અમારે પહેલી વાર જ છે પણ અમારા આશિષ ને બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. એનો છે ને થોડીક મગજમારી વધારે હોય. મગજમાં તો હોય ને નાનો છોકરો. હા ભાઈ એ બધાથી નાનો છે. ઓલા ને કદાચ નાનો બધેથી જીતો હોય. આ નાનો છે ને અમારે ખતરનાક છે.
નાનો સીધો નો હોય, નાનો તો બધાને ખવડાવીને ગળે લાવી દે ભાઈ. પાછો કે તે નાનો છું. હજી આ નાનો લાગે તમને? નાનો જ કહેવાય ને ઘરનો નાનો કહેવાય. હા, આ ઘરમાં નાનો બધાય દીધો. તમે ચાલો. હા, તો હવે અમારે છે ને ભાઈ આગળ છે ને વાલક પાટિયાથી બેહાડી દેવા છે. આપણે પૂગી જશે સીમાડા નાકા છે. વાલક પાટિયા બસ ઉભેલી છે, બસમાં બેહાડી દેવા છે. લાત કામ કરી નાખ્યું છે, કેમ કે ના દેહમાં જવાનું તો ટિકિટ મળતી અને નથી. હવે દેહમાં જવાનું જ નહીં રાખવાનું, બીજું વસ્તુ કરવાનું. આજ મને 2 કલાક બસો ગોતાવી હતી એ લોકોએ. લે આશીષ. તો એને બાર મને બસ મળે છે, આજમાં છે ને ટિકિટ જ નથી મળતી ભાઈ. એટલે હવે લોકો છે ને લોકોએ છે ને ગામ તો અમારે ખવડાવી દીધા છે, એટલે અમારે છે ને ઠેઠ સુધી આ રીતે રહેવાનું છે. ભલે ગેલેરી મોજ કર્યા કરે. જવાય ગામડે? હે? ગામડે ન જવાય. ના ના, તમને જાવ ને મજા આવે ને. કરી દીધા છે પાટિયા. હજી ભાઈ આજભાઈ એના બેન ભાઈ છે ને ભાઈ ગ્રુપ